हरियाणं ॐ नमो उवजायाणं नमो लोए सब साहुणं एथो पंच नमोकारो थव पाव पणासो मंगलाणं च सौवेतिं परमं होवि मंगलम परमं होवि मंगलम। પેલા એક નાનકડી વાત કરવાનું મન થાય છે કે અહીંથી કોઈ છૂટું પડ્યું નથી, અહીંથી કોઈ ચાલ્યું ગયું નથી. જે વ્યક્તિ આપણી સાથે આજ સુધી હતી, જેને આપણે સાથ કહીએ છીએ, પણ કોઈ વ્યક્તિ સાથ છોડીને ક્યારેય જતી હોતી નથી. વ્યક્તિનું શરીર કદાચ આપણાથી દૂર થતું હોય છે, પરંતુ એના વિચારો, એની અંદર પડેલી જે એક ભાવના છે એ ક્યારેય છૂટી પડતી નથી. વર્ષો સુધી આ સાથ ચાલતો ને ચાલતો રહ્યો, તેમ છતાં પણ માણસને માણસાઈની કિંમત કે માણસને લાગણીની કિંમત જે છે એની શોધ હજી પણ ચાલુ જ છે. માણસને આનંદ ક્યારે આવે કે જ્યારે સામેની વ્યક્તિની સાથે પોતાનું સ્વપણું છે એ અંદર સમાઈ જાય, ત્યારે જ આનંદ આવે. આપણને ખબર છે કે સવારના સમાચારો જ્યારે સાંભળ્યા હોય ત્યારે સાંજના એ ન્યૂઝપેપરમાં આવી જાય એટલે સમાચારોની સંવેદના છે એ પૂર્ણ થાય. પણ અહીં સાથ ફક્ત છૂટ્યો નથી, સાથની સાથેની આ વહાલી વણથંભી યાત્રા ચાલુ ને ચાલુ રાખી છે. હૃદયની અંદર આવી તારીખો આવે ત્યારે સહેજ ઉદ્ગાર નીકળી પડે છે કે કંઈક અમે 16 વર્ષથી ગુમાવ્યું છે, પરંતુ મને એવું લાગે છે કે 16 વર્ષથી જે પીરસવામાં આવ્યું છે તેને વાગોળતા રહીએ તો આપણે કંઈ પણ ગુમાવ્યું નથી. 21મી સદી એ વૈચારિક સદીની યાત્રા છે એવું હું માનું છું. અત્યાર સુધી વૈજ્ઞાનિક સદીની યાત્રાઓમાં આપણે જીવતા હતા. વિજ્ઞાને કદાચ ટેકનિકલી આપણને ઘણો સપોર્ટ આપ્યો, પણ ઇમોશનલી સપોર્ટ છે એ તો આપણે જ ઊભો કરવો પડે, એ કોઈ મશીન ઊભું નથી કરતું. ને એટલા જ માટે કોક વ્યક્તિને એને યાદ કેમ કરવી એનું નવું સ્વરૂપ છે સાઝ ઓર આવાઝ. એને ગમતી દરેક પ્રવૃત્તિને જો તમે રજૂ કરશો તો જે ક્યાંય પણ હશે તે પણ ખૂબ આનંદ પામશે, ખૂબ હર્ષ પામશે. તો આપણે શરૂઆત કરીએ. આપણી વચ્ચે આજ ઘણા બધા દિગ્ગજ કલાકારો છે. હું બધાની ઓળખાણ તો નહીં આપું, પરંતુ એમની કલા છે એ એમની મોટી ઓળખાણ છે. એટલે શરૂઆત કરીએ રાગ યમનથી. સિતાર ઉપર જે વ્યક્તિ બેઠી છે એનું નામકરણ તો પછી કરીશું, પરંતુ એની કલાકૃતિને પહેલા આપણે માણીએ.
તાલી વગાડવી પડશે. સૌ આતા મોહમ્મદ ખાન સાહેબને તાલીઓથી વધાવશું. બહુ મોટા દિગ્ગજના કલાકાર છે, પણ કોઈ કાર્યક્રમ નાનો હોતો નથી ને કોઈ શ્રોતા છે એ ઓછા હોતા નથી, એવું મારું હંમેશા માનવું છે. કારણ કે જે શ્રોતાઓ હોય છે એને માણી શકતા હોય એ શ્રોતાગણ જ કાર્યક્રમનું મોટું આભૂષણ છે આપણી માટે. રાગ યમન સામાન્ય રીતે સાંજના પ્રહરમાં જ ગવાતો રાગ છે. ઘણા બધા ગીતો રાગ યમન ઉપર આધારિત છે. તમે તો ઘણા બધા સાંભળ્યા, આંસુ ભરી એ જીવન કી રાહે, ઇન્હી લોગોને, પાકીઝાનું ગીત બહુ છે, પ્યાર દીવાના હોતા હૈ, ઘણા બધા યમન રાગ ઉપર આધારિત, જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના. પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર વગાડવામાં આવ્યું એ જ રાગ ઉપર આધારિત હવે આપણે પહેલું ગીત ચાલુ કરી રહ્યા છીએ. ને ખુશ્બુથી બધા પરિચિત છે. કદાચ ઈશ્વરે ઘણી વખત માણસનું સર્જન કરતો હશે ત્યારે ઘણાના ગળાનું વિશેષ ધ્યાન રાખતું હશે, એવું મને લાગે ઘણીવાર. કારણ કે નાની ઉંમરે ગળાને શાર્પ કટ આપવા એ કોઈ આપણું કામ નથી, એ ઈશ્વરની જ સર્જન છે. ખુશ્બુની સાથે હું એની બહેનને પણ યાદ કરીશ કે જે આજે એની ગેરહાજરી છે, વિભા. બંને બહેનોએ, મેં એક કર્ણાટકી સંગીતમાં વાયોલિન બ્રધર્સનું નામ સાંભળ્યું છે, પણ એક આવી એક વોકલિસ્ટ, બંને સિંગર્સનું નામ છે એ ઘણા વર્ષો પછી સાંભળ્યું. પણ ખુશ્બુને રજૂ કરીએ છીએ કે તેઓ આ રાગ ઉપર આધારિત ગીત લઈને આવે છે. શબ્દો એમના મુખેથી જ સાંભળીએ. હેલો હેલો.
મધુભાઈ મહેતા. ના, હું તો એ કહેવા માંગતો હતો કે મધુભાઈ આ શિપના છે કેપ્ટન છે, એટલે શિપમાં કેપ્ટનનું કામ બહુ અઘરું હોય, કારણ કે બધા અડચણોને પાર કરવાનું કામ કેપ્ટન ઉપર જ આવે. પછી પ્રોગ્રામ સારો ગયો હોય તો બીજાને ક્રેડિટ મળે, પરંતુ કેપ્ટન છે એ છેલ્લે જ ઊભા હોય એમાં. પણ મને એક વસ્તુ હજી ઘણી વખત નથી સમજાતી કે ઉપેન્દ્રભાઈ આ બધા પ્રયોગો વાંકાનેરમાં જ કરે છે, કોઈ દિવસ રાજકોટ નથી આ પ્રયોગો લઈને આવતા ક્યારેય. પણ એમની ખૂબી એ છે કે વાંકાનેરમાં આ પ્રયોગો થાય પણ રાજકોટનો શ્રોતાજન હંમેશા હાજર હોય, કોઈ દિવસ ક્યારેય ના નહીં પાડે. જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ભારતીય શાસ્ત્રીય સંગીતની અંદર, ભારતીય સુગમ સંગીતની અંદર એના ખૂબ ખૂબ પ્રયોગો થયેલા છે. ઓર્કેસ્ટ્રાની અંદર સાંભળવાની બહુ મજા આવે, પરંતુ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જે તમને નામથી પરિચિત ન હોય, ચિત્રથી પણ ન હોય, પણ સાંભળ્યા હોય એ બધા ગીતો તમે. આજ ઉપેન્દ્રભાઈને ત્યાં આવીએ છીએ ત્યારે આ જ એક નવી વિશિષ્ટતા હોય છે કે કંઈક નવું આપવું ને કંઈક નવું રજૂ કરવું. ક્લેરોનેટ એક એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બહુ જ ઓછા લોકોને અત્યારે પણ આવતા હશે, આવડતું હશે, કારણ કે એનો બહુ પ્રયોગો ન થાય, એક શોખનો વિષય બની ગયો. હવે અમુક એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બાબુભાઈ જે એના માસ્ટર છે, મોરબીથી આવે છે અને રાગ યમન ઉપર જ એક ક્લેરોનેટ ઉપર એમની રજૂઆત કરે છે, એમની કલા રજૂ કરે છે. બાબુભાઈ, એમની માટે તાલીઓથી વધાવશું.
આપણી આ જૂની કલાને પાછી રિવાઈવ કરવાનું આ શિપના કેપ્ટન ઉપર આવીએ મધુભાઈ. મધુભાઈ એક એવું, હું એમને પાત્ર જ કહું છું, વ્યક્તિ નથી કહેતા, કારણ કે એ બહુ મલ્ટી ટેલેન્ટેડ છે. વ્યવસાયિક રીતે તમે જુદા હોવ, બિઝનેસમાં સફળ વ્યક્તિત્વ હોવ, સમાજ તમારી નોંધ લે. પણ જ્યારે તમારી પાસે એક બીજી કલા હોય અને સમાજ નોંધ લે તો સમજવાનું કે આની અંદર કંઈક એવી કલા પડેલી છે કે જે એના જીવની અંદર પોરાયેલી છે, એના મનથી પોરાયેલી છે. મધુભાઈ ખબર નહીં કે વધારે એ ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે કે ગાયક તરીકે, એ નથી ખબર મને, કારણ કે રાજકોટનું કોઈ એવું સ્વજન નહીં હોય કે જે મધુભાઈ મહેતાના નામથી પરિચિત નહીં હોય. મધુભાઈનો આમ તો ક્યારેય આભાર માનવાનો એટલે નથી હોતો, કારણ કે એવું સરળ વ્યક્તિત્વ છે કે ક્યારેય પણ આવા કાર્યક્રમો હોય તો એ સામેથી પોતાનું કન્ટ્રીબ્યુશન માટે આવે. પરંતુ આજ જ્યારે મધુભાઈ આ બધા જ પ્રયોગો અમે કરતા હોઈએ છીએ એમાં કેન્દ્રની ભૂમિકા ભજવે. ઉપેન્દ્રભાઈ કહે કે મધુભાઈ આ કામ કરવાનું છે ને આટલું કરવું છે, એટલે મધુભાઈ છે એને આખું ઓર્ગેનાઇઝ કરે. આ બાળકોના લોગોની રમત જેવું છે કે આ બધું ભેગું કરવું નહીં બહુ અઘરું છે. તમે લોકો તો અહીંયા તૈયાર થાળીએ જમવાના છો, પણ આજે છેલ્લા 1 મહિનાથી જે બધા રસાસ્વાદ ભેગા કરવાતા ને એમાં બહુ દમ આવી જાય ઘણી વખત. મધુભાઈની ગાયકીથી બધા જ પરિચિત છીએ. મધુભાઈ યમન રાગ ઉપર જ આધારિત એક ગીત લઈને આવે છે જે આપની સમક્ષ રજૂ કર્યું. મધુભાઈ. मन रे तू काहे नदी धरे, ओ निर्मोही मोहन जाने किनका मोह करे, ओ मन रे तू काहे नदी धरे. इस जीवन की जलती बुझती धूप को किसने बांधा, रंग पे कितने पहरे डाले, रूप को किसने बांधा. काहे ये जतन करे, ओ मन रे तू काहे नदी धरे. उतना ही उपकार समझ कोई जितना साथ निभा दे. जन्म मरण का खेल है सपना, ये सपना बिसरा दे. कोई न संग मरे, ओ मन रे तू काहे नदी धरे. ओ निर्मोही मोहन जाने किनका मोह करे, ओ मन रे तू काहे नदी धरे.
ઉપર બહુ સારી અસર થતી હોય છે, પરંતુ જો એને અચૂક પ્રમાણે હવે પછી ન લઈશું, એટલે યમન પહેલાં લીધું ને આપણે, એટલે ભૂપાલીની વાત હવે કરું. એ રાગ યમનની વાત કરતો હતો કે અહીંયા આપણે રાગ યમનના બધા જ સ્વરૂપો જોયા. રાગોની અસર જે છે એ આપણા શરીર અને મન ઉપર બહુ જ થતી હોય છે, પરંતુ એને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે તો, એટલે એના પ્રહર પ્રમાણે એને સાંભળવામાં આવે તો. લંડનની મ્યુઝિક કોલેજની અંદર આના ઘણા પ્રયોગો થયા અને પછી એને દર્દીઓ ઉપર પણ ઘણા બધા પ્રયોગો કર્યા. અને આવા રાગોથી તમારું મન પ્રફુલ્લિત થાય છે ત્યાં સુધી નહીં, પણ ઘણા બધા એવા રોગો છે કે જેને પણ કાબૂમાં રાખી શકાય છે. યાત્રાને આગળ વધારીએ. તમે બધા અહીંયા ગીતો સાંભળવા આવ્યા છો એ બધાને ખબર છે, પરંતુ એની સાથે સાથે કંઈક માણવાનું પણ હોય છે. આજુબાજુનો માહોલ હોય, કોઈ પણ ઋતુ હોય, તમને માણવાની ઈચ્છા જ્યારે થાય ત્યારે સમજવાનું કે તમે એ પ્રોસેસની અંદર ઇન્વોલ્વ છો. આપણે તો રેડિયોમાં આ ગીતો સાંભળીએ છીએ, પણ એટલો આનંદ નથી આવતો જ્યારે લાઈવમાં હોય ત્યારે, સાહેબ. કારણ કે લાઈવની એક મજા જુદી હોય છે. અને જ્યારે લાઈવના ફોનેશન ટોનેશન્સ જ્યારે તમારા કર્ણપટ સુધી પહોંચે છે ત્યારે તમારા મનની અંદર એક પ્રફુલ્લિતતા જાગૃત થઈ. સિતાર તમે ઘણીવાર સાંભળ્યો હશે, પરંતુ સિતારને લાઈવ સાંભળવો, કાલ હરિહરન સાહેબને ઘણા લોકોએ આમાંથી સાંભળ્યા હશે, કદાચ કોઈ ગયા હશે તો ખબર હશે, પણ હરિહરન સાહેબના એક ઇન્ટરવ્યૂમાં એક સરસ સાહેબ વાત કરેલી કે હું સૌથી પ્રભાવિત જો કંઈ પણ થયો હોય શાસ્ત્રીય સંગીતની અંદર તો સિતારથી. આ હરિહરનનું પોતાનું સ્ટેટમેન્ટ છે. 4 દિવસ પહેલાં એ અમદાવાદમાં હતા, એક મેડિકલ કોન્ફરન્સની અંદર હતા. એમની સાથે એક સિતાર વાદક હતા, તો એમણે એમને એમ કહ્યું કે એક સોલો ગીત સિતાર ઉપર તમે સાંભળો અને પછી તમે મને સાંભળો. આ બેની વચ્ચેનો ફરક એટલો છે કે તમે નક્કી કરજો કે કદાચ મારું રેટિંગ એકાદ સ્કેલ નીચું આવ્યું હશે સિતારને સાંભળતા હશું ત્યારે. આજ ફરીથી આપણી વચ્ચે જ્યારે આજ અહીંયા છે આતા મોહમ્મદ ખાન સાહેબ, તેમની પાસેથી રાગ ભૂપાલી, એ પણ સંધ્યા સમયનો રાગ છે, અને એમની પાસેથી આપણે સિતાર ઉપર ગીત સાંભળીએ.